યલે યલે આ તો મારી જ નાખશું. ધાર્યું લઈને ધબધબાટી બોલી ગઈ. સમજો ને કે ક્યાંની ઘટના ખબર હે? સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ખાંડિયા ગામની, કે જ્યાં બે અલગ અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો થઈ ગયો છે વાયરલ. અને વાયરલ વિડીયોમાં બંને જૂથના લોકો કોક હાથમાં ધાર્યું લઈને આવે ને કોક હાથમાં લાકડી લઈને આવે ને કોક એકબીજાને ધક્કા મારતા નજરે પડે ને તો કેટલીક મહિલાઓ વળી છૂટા વાળ રાખીને બાકા ઝીકી બોલાવી રહી છે. અને આ મારામારીના બનાવમાં 2 થી 3 લોકોને લાગ્યું પણ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. અને હવે આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચુડા તાલુકાના ખાંડિયા ગામે આ ઘટના બની છે. મારામારીનો વિડીયો વાયરલ થયો છે, પણ આ ડખો થયો શેમાંથી એ વાત નથી સામે આવી શકી. પોલીસે તપાસ શરૂ કરી છે. પણ આ રીતે એક વ્યક્તિ જ્યારે ધાર્યું લઈને પહોંચી ગયો ને ત્યારે અન્ય વ્યક્તિએ તેને દૂર કરી દીધો હતો. નહીં તો આ ઘટનામાં કોઈનો જીવ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. અને જ્યારે આ વ્યક્તિ ધાર્યું લઈને મારવા આવ્યો ને ત્યારે બીજી વ્યક્તિ તેનો વિડીયો ઉતારવાનું કહેતો હતો. આમ આજકાલ સોશિયલ મીડિયામાં આ પ્રકારના ડખાના દ્રશ્યો રોજે રોજ સામે આવે છે, જે માણસની માનસિકતા બતાવે છે કે નાની નાની વાતમાં આવી રીતે લોકો એકબીજાના લોહીના તરસ્યા બની જતા હોય છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ હવે આ ડખામાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે.